મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. બાકી બધાને જય માતાજી જય રામાપીર. તો આજે તો બધા સવારેમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ને ભાઈ જો આપણે જઈએ છીએ કારખાને. ચાલો હવે કારખાને વહી જઈને બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને અત્યારે કારખાનેથી ઘરે આવતા રહેશી, કેમ કે અત્યારે રજા પડી ગઈ. 6 વાગી ગયા, 6 સાડા 6 એમ તો 6 વાગ્યા એટલે આવતા રહેશી, કેમ કે રજા પડી ગયા. ને કાલે તો છે ભાઈ બુધવાર, એટલે બુધવારની રજા તો ઘરે રહેવાનું છે ભાઈ. કપડાં ધોવાના છે, લગ્નમાં ભેગા જેટલા કર્યા છે, અડધા ધોઈ નાખ્યા, અડધા બાકી છે. તો કપડાં ને એવું બધું ધોવાનું કામકાજ કરવાનું છે. અને શાયદ વાડીએ પણ જઈશું આટો મારવા માટે, કેમ કે કેટલાય દિવસથી ગયા નથી. તો ત્યાં જઈશું તો વિડીયો પણ ઉતારશું અને તમને લોકોને પણ બતાવશું. બાકી તો હવે મારું રોજનું કામ છે ભાઈ રાંધવાનું. તો રાંધવાનું કામકાજ છે ચાલુ કરી દેવી. તો હાલો હું રાંધી વાળું. અને કાલે એક નવી રેસીપી, એટલે કે ભાઈ કાલે એક નવી વસ્તુ લઈને હું આવવાની છું. આપણે હું બનાવવાનું છે હું તમને પછી જ કહીશ, આગળ કાલના વ્લોગમાં કહીશ. તો બસ અત્યારે તો એટલું જ તે. બાકી કાલ આપણે શું બનાવવાનું છે તમને લોકોને ખબર પડી જ જશે, તો એ કાલના વ્લોગમાં આવી જશે. તો હાલો મારે રાંધવા જવાનું છે, તો હું વહી જાઉં છું રાંધવા માટે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. ઓ હેલો ડિયર ફ્રેન્ડ્સ, ભાઈ અત્યારે ભાઈ કારખાનેથી ઘરે આવતા રહે છે ભાઈ. ધાબામાંથી આવી ગયો છું ને એક રીલ્સ અમે બે શૂટ કરી, જે તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈને જોઈ લેજો. મેં લગભગ તો આમાં નહીં 100% આમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક તો આપી દઈશ ઇન્સ્ટાગ્રામની, છતાંય તમે ત્યાં જઈને જોઈ લેજો. બાકી અત્યારનો વ્યૂ જો ભાઈ સરસ મજાનો ભાઈ સનસેટ થવા આવી ગયું છે. અને આ રીતનો કંઈક અત્યારનો ગામનો વ્યૂ છે. જો સરસ મજાનો જો આ રીતનો કંઈક વ્યૂ આવી ગયો છે. અને હાલો તો તમને બધાને આનો એક સિનેમેટિકમાં પણ એન્જોય કરાવી દઉં. તો તમે બધા કન્ટિન્યુ સિનેમેટિક પણ એન્જોય કરો. અને ત્યાં સુધીમાં સિનેમેટિક જોવો ને ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક ન કરે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દો. તો ચાલો હું તમને સિનેમેટિક્સ બતાવી દઉં. અને કાલે રજા છે બુધવારની, તો કાલે આખો દિવસ શું પ્રક્રિયા થાય દિનચર્યા એ તો કંઈ ખ્યાલ નથી. બાકી તમે બધા કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો એટલે તમને બધાને ખ્યાલ આવી જ જશે. તો હાલો કન્ટિન્યુ સિનેમેટિક એન્જોય નાવ. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે નીચે આવતો રહેશે, નીચે આવીને ભાઈને કરી દે છે રાઈ હારી કરવાનું ચાલુ. જો આ રીતે કંઈક રાઈ હારી કરે છે. આ આપણને તો આવડે નહીં એનું કામ, એટલે હારી કરે છે. મેં રીલ શૂટ કરી નીચે આવતા રહ્યા અને જો એટલી હારી કરી. કેટલી કરવાની છે? તો એ રાઈ હારી કરે છે. બાકી હાલો આપણે થોડુંક કામ છે તો એ કામ પતાવી દઈને તમે બધા કન્ટિન્યુ બિના રહેજો. તો હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં જઈશો. તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. બાકી બધાને જય માતાજી જય રામાપીર. તો તમને એમ થતું હશે કે ક્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ભાઈ જો આવી ગયો છે વાડી, અને મારી પાસે સરસ મજાનું પાણી ભરેલું છે ગેલાનું. તો જો ભાઈ અત્યારે વાડી આવી ગયા છે ભાઈ, જો સરસ મજાનું ભાઈ ગેલાનું ઘેલો નદી આ છે. આ પાણી ઠેઠ સ્વામીના ગઢડા સુધી જાય છે પાણી. અને જો અત્યારે તો હવે સુકાવામાં છે એટલે આ બાજુ વચ્ચે આશરું છે ને આવી સાઈડ જો શેવાળ જામી ગયો છે. અને વચ્ચે તો જો ભાઈ સરસ મજાનું આશરું નીર પાણી છે. અને આ સાઈડ જો આવ્યો ને તો અહીંયા સરસ મજાના જો ભાઈ આવડા મોટા બોર જડ્યા. તો બહુ મોટા બોર છે. અને જો અહીંયા હજી ઘણા બોર છે.
એટલે આવા છે. અને ઓલી બધું અમારે ઓલી હાઠિયું ભાંગે છે અહીંયા ઋતુ ને બે છે. અને એક બોવડી આ સાઈડ છે પણ હોત જો અહીંયા બોર જો દેખાતા હોય તો કેવડા મોટા બોર છે. જો આ રીતના કઈક આવડા મોટા બોર છે. અને વાડી આવી જતો તો મને એમ થયું કે લેને ભાઈ થોડાક બોર ઉતારી દઉં આટલી સાઈડ થી દેખાડું. જો આવડા મોટા બોર છે. તો હવે હું ઉતારી લઉં ને તમે બધા યાર કન્ટિન્યુ વિડીયોમાં બિના રહીજો. તો ફ્રેન્ડ જો ભાઈ ઘરે વાડીએથી ઘરે આવતા રહ્યા છે ને ભાઈ બપોરા પાણી કરીને ભાઈ પણ નવરા થઈ ગયા છે ને ભાઈ મેં નાહી પણ લીધું. કારણ કે બપોરા કરીને નાહ્યો સવારે ભાઈ રજા હતી આજ બુધવાર હતો એટલે કાંઈ ભાઈ સવારે નાહ્યો નતો મોડા થઈ ગયા હતા રજા એટલે ભાઈ આરામનો દિવસ એટલે ભાઈ મોડો જાગ્યો હતો. અને પછી વાડીએ ગયા હતા એ તો તમે આગળ જોઈને જ આવ્યા છો એટલે ખ્યાલ જ હશે. બાકી બપોરા કરીને નાઈને ફ્રેશ થઈને થોડીક વાર સુઈને પછી પાછો જાગ્યો ને પછી પાછો વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે. બાકી જો ઓલી કપડાં સુકવે છે ત્યાં કપડાં ધોઈને એને તો કપડાં ધોવાનું આજ ચાલુ જ રાખ્યું છે. આરામ કઈ મળ્યો નથી સુવાનું કહેતી હતી પણ જો ઠેકી ગઈ કપડાં ધોવાનું ચાલુ જ રાખ્યું છે. બાકી હવે એને ખાવી છે પેપ્સી. હવે ઉનાળો શરૂ થઈ ગયો એવું તમને નથી લાગતું? થોડું લાગતું જ હશે. એટલે એને ખાવી છે પેપ્સી. તો હવે હું એને પેપ્સી લઈ દઉં કે એની કપડાં ધોવા છે થાકી ગઈ છે તો ચાલો એને પેપ્સી લઈ દઉં. ત્યાં સુધી તમે વિડીયોને લાઇક ન કરી તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દો. હાલો તો હું ફટાફટ પેપ્સી લઈ આવું ત્યાં સુધી તમે હે ને કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ફ્રેન્ડ્સ જો ભાઈ અત્યારે પેપ્સી લઈને ભાઈ ઘરે આવતો રહેશે ને તો ભાઈ આ 5 પેપ્સી લાવો છે બધી એને દઈ દેવાની છે. હવે એ ખાઈ લે 5 પેપ્સી. જો કે લીલી અને લાલ આ બેમાં કેવો ટેસ્ટ આવે છે ભાઈ આપણને તો નથી ખબર. એટલે ખાવી પછી ખબર પડે. આવી હતી એટલે આ લઈને આવ્યો. બાકી બીજી કઈ જામે એવી હતી નહીં એટલે આ 5 પેપ્સી લાવ્યો છે એના માટે. તો ચાલો એ ખાઈ લે અને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને અત્યારે કારખાનેથી આવતા રહીશું. આપણે ગયા હતા હીરા કરવા માટે. તમને લોકોને ખબર જ હોય કે હીરામ જઈશું છીએ તો નથી આવતા રહીશું. અને આજ તો હાથ કાઢ્યું છે કેમ કે આજ મારી ફ્રેન્ડ છે એમના મેરેજ હતા એટલે કે વિલાસના લગ્ન હતા તો નાકણે જવાનું હતું. તો નાકણે ગયા ઘડીક રહ્યા અને પછી જમીન આવતા રહ્યા. આવીને તરત કામે વહી ગયા ને કામેથી આવ્યા કા પછી મહેમાન આવ્યા તો પછી ચા પાણી પીધા ને પછી ઈ વહી ગયા ને અમે કામે પાસે વહી ગયા. પછી નાકણેથી વહી આજ તો ધોળાધોળી હતી એટલે હાવ થકાઈ ગયું છે. ફટાફટ રાંધી વાળું રાંધીને હુઈ જવાનું થાય છે કેમ કે થકાઈ ગયું છે એટલું. એનું વાત ન પૂછો એટલો થકાઈ ગયું છે. પગે બહુ દુખે છે ને માથું દુખે છે, શરદી ઉધરસ એવું થઈ ગયું છે. ભાઈ કેટલા દિવસથી લગ્નમાં હતા એટલે નાકણે નોખી આઈટમ ખાવામાં આવે. ઘણી વસ્તુ ગળી હોય તો આપણે ખાઈ જઈએ કે આપણું મોઢું જાયેલું છે નહીં. તો શરદી ને એવું બધું થઈ ગયું છે એટલે એના કારણે માથું પણ દુખે છે અને પગ પણ બહુ જ ખળે છે. તો હવે તો ખાઈને ફટાફટ વાળું કરી વાળું પછી ખાઈ પીને સુઈ જાઉં. થકાઈ ગયું છે બસ એટલું જ તે. બાકી તો કઈ બોલવાનું નથી. તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો. આપણે આગળ પાછા મળશું. તો હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં છે તો ફરીથી સ્વાગત છે અમારા એક ઇનાઈ બ્લોગમાં. બાકી હમણાંથી કાંઈ આખો વિડીયો શૂટ થતો નથી 8-9 મિનિટનો. એટલે ભાઈ આ 2-3 દિવસનો વિડીયો એકહારે શૂટ કરીને ભાઈ કટકા ભેગા કર્યા છે. એટલે આડાવડું એડજસ્ટ કરી લેજો કારણ કે યાર હમણાં ટાઈમ જ નથી રહેતો યાર. શું કરવું, તો પ્રોબ્લેમ જ આવી જાય છે એટલે કાંઈ વિડીયો શૂટ કરવો એમ થતો નથી. એટલે ટાઈમ નથી રહેતો. એટલે 2-3 દિવસના લગભગ મંગળ બુધ ને આજનો ગુરુવારનો 3 દિવસના કટકા ભેગા કરીને વ્લોગ પૂરો કરું છું. તો થોડું ઘણું યાર એડજસ્ટ કરી લેજો. થોડોક ટાઈમ આવું પ્રોબ્લેમ આવશે એટલે એડજસ્ટ કરી લેજો યાર.
તો બસ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઉં છું, કારણ કે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાઈડમાં પેલું બેલ આઇકન ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની સૌથી પહેલા તમને લોકોને થાય. તો હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.